આપણે નિષ્કામ ભાવે કર્મ, તો નિષ્કામ ભાવે કર્મ એક જ છે અને એનું નામ છે સેવા. અને જ્યારે સેવા કરો છો ને ત્યારે તમારા માટે કઈ નથી કરતા, જે કરો છો એ પ્રભુ માટે કરો. એટલે કર્યા છતાંય, ભોગવ્યા છતાંય કોઈ બંધન નથી. તો જો કેવું કર્મનો સિદ્ધાંત મહાપ્રભુજી એટલું સરળતાથી આપણને એ નિષ્કામ કર્મની યુક્તિ આપી દીધી. લોકોએ વાતો કરી, મહાપ્રભુજીએ ઉપાય આપ્યો. લોકોએ મોટી મોટી ફિલોસોફી આપી અને મહાપ્રભુજી વિચાર કર્યા સાધારણ ગ્રસ્તાશ્રમમાં રહેનારો કઈ રીતે નિષ્કામ કર્મમાં રહી શકે. તો મહાપ્રભુજી એવી યુક્તિ કરી કે ઠાકોરજીને પધરાવ્યા અને હવે સર્વ વસ્તુ સમર્પણ બધું જ પ્રભુ માટે, અને પ્રભુ માટે થાય પછી ક્યાં કોઈ કર્મ બંધન કરે. પ્રભુ માટે ભરેલું એક એક ડગલું બાંધેલા કર્મોની ગાંઠોને ખોલતું નથી. जो कर्म बांधे उनको खोलती है सेवा. तो क्यों सुंदर सरलतम मार्ग. आपको भगवत गीताजी नो सार, जो कोई गीताजी जानતું હોય, વાંચતું હોય કે તેને મોઢે હોય ન હોય, ભાગવતજી કોઈને મોઢે હોય ન હોય, પણ ઘરે સેવા પધરાવીને મહાપ્રભુજીની આજ્ઞાથી જીવે છે ને, તો એ ગીતા ને ભાગવતને જીવી રહ્યો છે. એ ભલે જાણતો નથી, એને યાદ નથી, પણ અજાણતામાં પણ એ મહાનતમ સિદ્ધાંતોને એ જીવી રહ્યો છે. અને જો સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાઓ, મરજાદી વૈષ્ણવ ભલે ખૂબ સુખી હોય, કરોડપતિ હોય, સવારે ઉઠી ધોતી બંડી પહેરીને જલ ભરવા જાતે કુએ જાય, પોતે ભરીને લાવે, જાતે રસોઈ કરે અને જે ધરે ઠાકોરજીને ધરે, અને પ્રભુનું જાણે માલિક જેવું ઘર હોય, અને પોતે એક સાધારણ નાનકડા રૂમમાં રહેતો હોય. આપણને લાગે આનાથી મોટો યોગી બીજો ક્યાં મળવાનો. જેને આપણે મરજાદી વૈષ્ણવ કહીએ છીએ, જેને આપણે સમર્પિત વૈષ્ણવ, આખા ગીતાના સિદ્ધાંતને જીવી રહ્યો છે. યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સસી કૌંતેય તત કુરુસ્વ મદર્પણ. ગીતાજીમાં જો કહા યત કરોસી, તું જે કરે છે, જે હોમે છે, જે ખાય છે, જે કરે છે એ મને અર્પણ. તો મરજાદ એટલે શું? ગીતાજીના સિદ્ધાંતોને જીવવું. એ તો મરજાદી વૈષ્ણવ. કેટલું સરળતમ મહાનતમ સિદ્ધાંતને મહાપ્રભુજી કેટલું પ્રેક્ટિકલ કરી અને એક ઠાકોરજી ખાલી પધરાવી જીવનનો કેવો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. આ વાત જો સમજાઈ જાય તો ગીતા તો આપણા જીવનમાં ઉતરી જાય. કારણ કે આ બધું વાંચવા માટે થોડી કહ્યું છે. આખી ગીતા હું તો રોજ ભગવાનને સંભળાવું. અરે ભગવાન કે મને તો મોઢે છે, આ બધું તું કર. તારા કરવા માટે કહ્યું છે, મને તો યાદ જ છે, એટલે મને ના સંભળાય. તું આ બધું કર. હવે કોઈ મહેમાન આવે તમે મેન્યુ વાંચો ખાલી, દાળ છે, ભાત છે, શાક છે. પેલો કે અડધો કલાક આમાં કરે, ચા તો પીવડાય. ઘણી વાર ને થાળ ગાય લોકો, અને ગાવામાં એવી સરસ સરસ વસ્તુઓની વાતો આવે એટલે ઠાકોરજીને એમ થાય કે આજે તો લોટરી લાગી. પણ જ્યાં પડદો હટે એટલે એ જૂની ને જાણીતી મિશ્રી સાકરિયા પડ્યા હોય. થાળ ગાવાનો ન હોય, થાળ ધરવાનો હોય, સાનવાનો હોય, સમજવાનો હોય. તો બીજા થાળ ગાય ને આપણે થાળ ધરીએ. તો જે ગીતાના સિદ્ધાંત પુષ્ટિમાં જુદું કાંઈ નથી. એ જ ગીતા અને ભાગવતજીને જીવવું, એને કહેવાય પુષ્ટિ માર્ગીય જીવન, એને કહેવાય વૈષ્ણવનું જીવન. આ રીતે જયારે તમે વૈષ્ણવ ધર્મને સમજશો ને, ત્યારે આ બધી ગલતફહેમીઓ જતી રહેશે. આ બધું અઘરું, આ બધું આમ કરાય ન કરાય, આ બધું ખાઈ નથી. પ્રભુ માટેનું જીવન એ જ વૈષ્ણવ જીવન. તો જે ચર્ચા આપણે ધર્મ, અર્થ, સુખના સાધનો, કામ, દરેકના જીવનમાં કામનાઓ છે. અને કામનાઓ તો બળ હોય છે. ઈચ્છાઓ તો જીવનનું બળ હોય ને, તો માણસ છોડે. ઈચ્છાઓ તો ના હોય એવું તો બે જણાને બને. કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય, તો જ થાય. બાકી તો માણસને તો સંકલ્પ વિકલ્પાત્મક મન. સાવ ડિપ્રેશન કોઈ ઈચ્છા ના. આપણે કેવડે ઉભો તો થા, અરે આ જમી તો લે, આ કરી તો લે, એની ઈચ્છાઓ જગાવવી પડે. અને કાં કોઈ મહાન મહાત્મા હોય એને ન. કારણ કે ભગવત છે એ તમને કામનાઓમાંથી કાઢી ભાવનાઓ તરફ લઈ જશે. પોતાના માટે થાય એ કામના, અને પ્રભુ માટે થાય એ કહેવાય ભાવના. એટલે કામનાઓમાં ફસાયેલા વ્યક્તિને ભાવનાઓમાં લઈ જાય. કામ બીજું કહું, મોક્ષ, મુક્તિ પણ બધાને જોઈએ છે. જે મેળવ્યું છે એનાથી છોડીને તમને મજા આવે. જો ને આ બધું કામકાજ છોડી નાથ દ્વારા કેવી મજા આવે છે.
કેમ આવે છે? કારણ કે આ બધું જોબ કામ ધંધો છોડીને, અચ્છા જોબ છોડવી હતી તો કરી કેમ? એના માટે તો માનતા રાખી હતી, હે પ્રભુ આ જોબ મળી જાય તો સારું, આ ધંધો થઈ જાય તો સારું. જે ઘર એમ કે એક ઘર પ્રભુ, એક ગિરાત બાબા પરિક્રમા કરવા, એ શ્રીનાથજી બાબા દર્શન કરવા, પૂનમ ભરવા, જા કરવા, ખબર લોકો શું ભરી જાય છે. પણ દર્શન કરવા એમ તો પૂનમે પોતાના નેત્રોને ભરીને જાય તો સાચા અર્થમાં પૂનમ ભરી કહેવાય. નિયમથી આવે એમ કે પૂનમ ભરવા જવું, અહીંયાથી ભરતા તો નહીં, જારીએ નથી ભરતા બેઠક. અને એ પૂનમ કઈ રીતે ભરી શકે? તો કે પૂનમ ભરવું એટલે શું કે તમારી આંખો ભગવત દર્શન વગર ખાલી હતી અને ઠાકોરજીને આંખોમાં ભરીને ગયા, ત્યારે કહેવાય કે પૂનમ ભરી. અને પૂનમનો ચાંદ તો ઠાકોરજી જ છે. અને લોકોને તો એક ચંદ્રમા હોય, વૈષ્ણવ માટે તો બે છે. નૈનન મેં દો ચંદા બસો મેરે, નૈનન મેં દો ચંદા, ગૌર વર્ણ વૃષભાનંદી, શ્યામ વર્ણ નંદ નંદા, બસો મેરે નૈનન મેં દો ચંદા. આપણે ત્યાં તો આ બબ્બે પૂનમના છાંદ છે જેને ભરવાના. તો જે ચર્ચા મુક્ત એક ઘર થઈ જાય એ માનતા રાખે. હવે એ ઘર થઈ ગયું, હવે એ જ ઘરમાંથી તમને એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય તો આખું ઘર માથે લઈએ કે નહીં? ઘરમાં જ રહેવાનું છે. બહાર તો ચાલો બધા જાય છે. આ ફેસબુકમાં જુઓ છો, બધા બહાર ફરે છે. લોકોને ફેસબુકમાં જોઈ જોઈને એમ થાય આપણે જ હેરાન થઈએ, બાકી બધા મજા કરે. ક્યાંક તો ચાલો કે આ ઘર માટે તો માનતા રાખી હતી, હવે ઘર છોડીને મજા આવે? હા, મેળવેલામાંથી માણસ મુક્ત થઈને આનંદ પામે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એમ થાય કે મોટું ઘર થાય તો આમ બધી વ્યવસ્થિત રીતે રહીએ, અને એ જ ઘરમાં રહેનારો વ્યક્તિને થોડા દિવસ નેચરોપેથીમાં રહી આવીએ તો ફ્રેશ થઈ જઈએ. અને ત્યાં લાઇટ ના હોય, પાણી એવા છે ઝૂંપડાઓમાં રહે અને બધું પેલું સારું ઉબાળેલું ખાય ને શાક. આપણી તકલીફ, માણસ આદિ માનવ હતો ત્યારે કાચું ખાતો, પછી થોડો વિકાસ થયો તો શેકીને ખાતો થયો, પછી બાફીને ખાતો થયો, તળીને ખાતો થયો, વઘારીને ખાતો થયો, બેક કરીને ખાતા થયા. હવે પાછા ડોક્ટર કે કાચું ખાઓ. લે તો આટલા વર્ષો પાણી માંગે કે નહીં? કાચું જ ખાતા હતા, પાછું આ બધું કરતા કરતા હવે કાચું ખાવાનું રાખો. હવે કરવું શું? આપણે એવા છે ને, એકાદ નાનો હાર્ટ એટેક ના આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ ના કરી, એટલે ક્યાંક ઝટકો આવે ત્યાર પછી માણસ તો આ સ્વભાવ છે. માણસ મુક્તિ એનો સ્વભાવ છે. તમે જે મેળો, હવે તમે કમાવા જોબ પર ખુરશી પર બેઠા હો ત્યારે વધારે મજા આવે કે ખર્ચવા શોપિંગમાં ગયા હો ત્યારે? આ નાથા ધોવાન બજારમાં નીકળ્યા હોય એનો કેવી મજા આવે? તો અમેરિકામાં એવું થાય, ઘણા પેલું વિન્ટર હોય તો મોલમાં ચાલવા જાય. ભાઈ મને એ જ કહેતા હતા કે નક્કી કર્યું કે આપણે બંને મોટી ઉંમરે તો મોલમાં ચાલીશું. અને પેલું અઠવાડિયામાં મેં તો બંધ કરી દીધું. કેમ? તો કે મોલમાં બધે ઓફરના બોર્ડ જુએ એટલે આ સાથે ચાલશે કે આ લઈ લો ના નથી, પેલું લઈ લો ના નથી, પેલું શારીરિક તો પાતળા નથી, આર્થિક રીતે પાતળા થઈ જઈએ. મુક્તિ મનુષ્યનો સ્વભાવ એમ થાય. એક બાળક થઈ જાય તો સારું, બાળક થઈ ગયું, સ્કૂલે જાય તો સારું. કેમ? આના માટે તો માનતા રાખતા હતા. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. આપણે બધા છૂટવા માંગે. સ્કૂલમાં પણ છોકરાને પૂછે ને તને કયો ટાઈમ વધારે ગમે? પીટી નો પીરિયડ, ડ્રોઈંગ નો, મેથ્સ નો, કે છૂટવાનો બેલ વાગે ને એ જ સૌથી વધારે ગમે. મુક્તિ સ્વભાવ છે મારો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પ્રકરણ. ધર્મ પ્રકરણમાં સુંદર ચર્ચા આવી. મનોની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ સાથે વિવાહ થયા છે પ્રસૂતિના, અને પ્રસૂતિના સાથે વિવાહ થયા. 16 કન્યાઓ, કયો 13 કન્યા અગ્નિદેવને પરણાવી, ચોથી સ્વાહા અગ્નિદેવને, ધર્મને પરણાવી 13 કન્યાઓ, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે યજ્ઞ કરી ત્યારે સ્વાહા બોલી. સ્વાહા અગ્નિદેવની પત્નીનું નામ. 15મી પિતૃઓને પરણાવી, એટલે પિતૃ યજ્ઞમાં સ્વધા બોલવામાં આવે, એટલે સ્વધા એ પત્ની છે. 16મી સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. કાંઈક સસુર અને જમાઈમાં ઝઘડો થયો, ક્લેશ થયો, મન મોટા. એટલે ક્લેશ એટલે કે જયારે દક્ષ આવ્યા અને પ્રજાપતિના શ્રેષ્ઠી બન્યા અને મોટું પદ મળ્યું, અને
માન ન મળે તોય અપમાન જેવું લાગે, બીજાને માન મળે તોય અપમાન જેવું લાગે. પ્રવેશ કરે છે અને મહાદેવજી ભગવાનના ધ્યાનમાં છે, ઉભા ન થાય. આવ્યો ક્રોધ, મારો જમાઈ થઈને મારું માન નથી રાખતો, આજ પછી યજ્ઞમાં આનો ભાગ બંધ કરાવી દઈશ અને પહેલો યજ્ઞ હું કરીશ. મહાદેવજીનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો, વિશાળ યજ્ઞ કર્યો, બધાને બોલાવ્યા, પણ પોતાની દીકરી અને જમાઈને ન બોલાવ્યા. વિમાનો જતા જોયા, સતી મહારાણી પૂછે ક્યાં જાય છે? નારદજી કહે તમારે પિતાને ત્યાં યજ્ઞ છે, તમારે નથી જવાનું. પિતાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો દીકરી હોય તો પહેલા જ જવાનું, અને દીકરીઓથી તો પ્રસંગ લાગે. પ્રત્યેક જન્મ લેનારો જીવ તાન પાર, અને જન્મ લે એટલે બે રાણી, બે સામે આવે, એક સુરુચિ અને બીજું સુનીતિ. એક ઈચ્છાનો માર્ગ, એક ધર્મનો નીતિનો માર્ગ. પ્રસિદ્ધ કથા છે, સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી. બંનેને એક પુત્ર છે. સુરુચિને, રુચિવાળા વ્યક્તિને હંમેશા ઉત્તમ જોઈએ, નવું શું, લેટેસ્ટ. એટલે પુત્ર છે ઉત્તમ, અને નીતિવાળો શાશ્વતનો વિચાર કરે કે શાશ્વત શું રહેવાનું છે, એટલે પુત્ર છે ધ્રુવ. એક વાર બંને બાળકો રમી રહ્યા છે અને ઉત્તમ દોડતો દોડતો જઈ કૂદકું મારીને પિતાના ખોળામાં બેસી ગયો સિંહાસનમાં. ધ્રુવને થયું કે મારો ભાઈ બેઠો તો હું બેસું, અને એ પણ જ્યાં જવા જાય ને બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો, ખેંચ્યો, ફેંક્યો ધ્રુવ, દૂર જઈને પડ્યો. પિતાના ખોળામાં બેસવું છે, જા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન પ્રસન્ન થાય ને તો માંગજે કે તું મારી કુખે જન્મ લે, તો જ પિતાના ખોળામાં બેસશે. આઘાત લાગ્યો ધ્રુવને. રડતો રડતો પોતાની માં સુનીતિ પાસે આવી અને આખું વૃત્તાંત કહ્યું કે આમ આ સુનીતિ છે. સમજદાર વ્યક્તિઓ સંઘર્ષને ટાળતા હોય છે. સુનીતિ કે જો બેટા, સાચા અર્થમાં કહું ને તે તારી માં નથી સુરુચિ, આજે તારી ગુરુ બની ગઈ. અરે એને તો આમ કહ્યું કે વનમાં જા, તપ કર ને ભગવાન પણ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને ન કહી એ વાત તારી સુરુચિ માએ તને કહી. અરે એને એવું તે શું કીધું? સુનીતિએ કહ્યું જો બેટા, ઈશારો એ કર્યો છે તને કે બેસવું હોય તો એવા ખોળામાં જઈને બેસ કે જ્યાંથી ક્યારે કોઈ ઊભો ન કરી શકે. આ ખોળો આજે છે અને કાલે નહીં રહે. જો बैठना ही है तो ऐसी जगह जाकर बैठो जहां से तुझे कोई खड़ा न करे. जा भगवान को पाने का, क्योंकि जगत में, जीवन में पाने जैसा कोई है तो वो भगवान है. क्यों? क्योंकि बाकी जो कुछ पाएगा वो खोकर जाएगा. एक परमात्मा ऐसा है जो पाकर कभी जाता नहीं, वो तुम्हारा हो जाता है, वो खुद स्वयं रूप बना देता है. બળ મળી નીકળ્યા ધ્રુવજી. આજે 5 વર્ષના છોકરાને આપણે ઘરના ઝાપાની બહાર ન જવા દઈએ, અને આ સુનીતિ વનમાં તપ કરવા જવા દઈએ. એટલે સાહિત્યકારો કહે ને વિચારકો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. નીકળ્યો છે ધ્રુવ. નારદજીને ચિંતા થઈ કે આ ક્યાંક આવેશમાં આવીને જાય છે તો ખરા, પણ પછી પાછો ગભરાઈ જશે ને પાછો આવશે તો તપ અધૂરું રહી જશે. પરીક્ષા ડરાવ્યો ધ્રુવ. જો ધ્રુવ, ત્યાં તો હિંસક પ્રાણીઓ હશે, પશુઓ હશે, મારી નાખશે જંગલમાં તને. હવે તો પામવા છે તો પરમાત્માને પામવા છે. દ્રઢતા જોયું ધ્રુવની અંદર. નારદજીને થયું કે આ દ્રઢ ભક્ત છે એટલે દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, અને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો. હવે તો ગુરુ મળ્યા ને મંત્ર મળ્યા, અને કહ્યું ક્યાં જઈને તપ કરું? તો કહ્યું કે યમુનાજીના તટ પાસે મધુવન નામનો વન છે, સન્નિહિતો હરિહી, જ્યાં સદા પરમાત્માનો વાસ છે. વિચાર કરો, જો આપણે ત્યાં કલ્પ ભેદની વાતો. હવે ધ્રુવજી કોણ છે એમ જોવા જાઓ તો સૃષ્ટિના સર્જનની ચોથી પેઢી કહેવાય. જો બ્રહ્માજી નાભિકમળમાંથી, પછી બ્રહ્માજીમાંથી મનુ, મનુમાંથી ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદના ધ્રુવ, ચોથી પેઢી સર્જનની. પણ શું કહે છે નારદજી? મધુવનમાં જાય, ત્યાં હરિનો વાસ છે. અને મંત્ર કયો આપ્યો?
ઓમ નમો ભગવતે. હવે વાસુદેવાય નામ ક્યારે પડ્યું પ્રભુ? વસુદેવના પુત્ર થયા એટલે વાસુદેવ. અને આ તો સૃષ્ટિ સર્જનની ચોથી જ પેઢી છે, તો વાસુદેવ ક્યાંથી આવી ગયા? તો કહો આ તો કલ્પ ભેદથી સર્જન થાય. અને જ્યારે કલ્પનું સારસ્વત કલ્પની જે કથા છે, એટલે જ આટલા 17 પુરાણોમાં જુદી જુદી કથાઓ તમને જોવા મળશે. તમને થાય કે એક જ આ ગોવર્ધન યાગની લીલા અહીંયા જુદી, અહીંયા જુદી, અહીંયા જુદી, આવું કેમ? કારણ કે જુદા જુદા દરેક કલ્પમાં દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય, દરેક કલ્પમાં 24 અવતાર થાય, અને એ આ બધી લીલાઓ કરે. પણ પૂર્ણ પુરુષોત્તમ એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા. એટલે આપણે ત્યાં આરાધ્ય કોણ છે? સારસ્વત કલ્પમાં પ્રગટેલા પ્રભુ, દ્વાપરમાં પ્રગટેલા. એ પૂર્ણ અવતાર માનવામાં. બાકી દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ એ પૂર્ણ અવતાર નથી હોતો. એ અવતાર હોય છે, અવતારી પોતે નથી. એટલે આ 17 પુરાણોમાં જુદી જુદી જે કથાઓ છે, મહાપ્રભુજી કહે કલ્પ ભેદથી, જુદા જુદા કલ્પોની કથાઓ. તો અહીંયા આપણે એક બહુ મુદ્દાની શાસ્ત્રની વાત નીકળી તો સમજાવવાનો પ્રયાસ કર્યો. હવે તો ગુરુજીને મંત્ર મળ્યા, ગુરુ મળ્યા, અને સ્થાન મળ્યું, અને મંત્રનો જાપ કરતા કરતા પ્રભુની ઈચ્છા હોય ને તો જ સેવા અધિકાર. આપણે જ્યાં વાર્તા સાહિત્યમાં આવે છે ને, શેઠ પુરુષોત્તમ દાસ, અને એમને 80 વર્ષના થઈ ગયા, વૃદ્ધ થઈ ગયા, એટલે એના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે પિતાજી ઘરડા થયા છે, એટલે હવે હું અપરસ કરીને સેવામાં જાઉં, કારણ કે હવે ચાલી ફરી બહુ નહીં શકે, શંકા થઈ. અને અપરસ કરીને જ્યાં આવ્યા અને જુએ છે તો 20 વર્ષના યુવાન પુરુષોત્તમ દાસ દેખાય છે. આંખ મસળીને જુએ છે કે આ સ્વપ્ન છે કે સાચું છે. કહ્યું કે સેવા કરનારો ગરડો ભાવપ્રકાશમાં બહુ સુંદર વાત હરિરાયજી લખે છે ને કહે છે. શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય? શું ગોપાલદાસ એમ માને છે કે ધનથી સેવા થાય? શું એમ માનો છે કે મોટા ઘરથી સેવા થાય? કોઈ એમ માને છે કે વ્યવસ્થાથી સેવા થાય? ના, આ કશાથી સેવા નથી થતી. સેવા તો એ જ કરી શકે છે જેની પાસે ઠાકોરજી સેવા લેવા માંગે. પ્રભુની ઈચ્છાથી સેવા થાય છે, આપણી વ્યવસ્થાઓથી નથી થતું. કારણ કે દુનિયામાં વ્યવસ્થાઓ તો ઘણા પાસે છે, પણ દરેકને ત્યાં ઠાકોરજીની સેવા નથી. જો વ્યવસ્થાઓથી થતું હોત તો વ્યવસ્થાએ તો પ્રભુને बहुत मौको दी, तो कहां कर पाते? सेवा तो वही कर पाता. તમારી અંદર ઈચ્છા આવીને તો એમ ન માનતા કે તમારી ઈચ્છા છે, એમ માનજો હવે ઠાકોરજીની ઈચ્છા છે, તો હવે પુષ્ટાઈની સેવા. હવે તું મને ભોગ કર. જ્યારે આવું માનશો તો તમને એમ થશે પ્રભુએ મને આજ્ઞા કરી, પ્રભુએ ઈચ્છા કરી. એનો આનંદ જ જુદો હશે. અને એ જે આનંદ છે એ અવર્ણનીય, સુંદર. કે કરનારા અને ચલાવનારા તો એ જ છે. શ્વાસ પણ શું આપણે લઈએ? 10 પ્રાણાયામ કરવાનું કહું તો થાકી જાવ. જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, થાક લાગે? એમ થાય કે આટલા 60 વર્ષથી શ્વાસ લઉં છું, લાવ ને અડધો કલાક આરામ કરી લો. કાયમનો આરામ થઈ જાય કે? આ તો ચાલી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. તમને કોઈ અડધો કલાક આ જુઓ તો થાકી ગયો. તો જન્મ્યા ત્યારથી જોયા થાકતા નથી. જ્યાં જ્યાં તમારો પ્રયાસ આવે છે ત્યાં તમને પરિશ્રમ જેવું લાગે. બાકી ચેતના તો જોવાની જુદી છે, સાંભળવાની જુદી છે, બોલવાની જુદી છે. અડધો કલાક આ બોલ તો થાકી જાય. તમારો પુરુષાર્થ જોડો, એટલે કે તમારો ઈગો જ્યાં જોઈન્ટ થાય છે ત્યાં તમારા સામર્થ્ય જેટલું થઈ શકે, અને જ્યાં તમારો ઈગો નથી હોતો ત્યારે આત્માના બળ જેટલું થઈ શકે. એટલે જ્યારે શક્તિ વધારવાનું માણસના સામર્થ્યમાં આડે એનું હું પણ છે, એનું ઈગો છે. હું જોવાનું છું, હું બોલવાનું છું, હું કરવાનું છું. જ્યાં આ આવ્યું, હું આવ્યો એટલે લિમિટેશન આવ્યું. અને જ્યાં હું હટી ગયો ત્યાં પરમાત્માનું બળ કામ કરતું હોય, જ્યાં પરમાત્માની શક્તિ કામ કરતી હોય. એટલે કહ્યું સેવા તો ઠાકોરજી લે. એ કોઈ યુવાનીથી થોડી થાય, એ કેવું ધન અને વ્યવસ્થાથી થોડી થાય. એ તો પ્રભુએ જગાવેલી ઈચ્છાથી થાય છે. આગળ ભક્તોને આશ્રય માંગ્યો છે મહાપ્રભુજી. એટલે કહે છે ધ્રુવજી જેવા તો તપ કરનારા ઘણા હતા, પણ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ? ધ્રુવ પરાશરા ભિષ્ટતે. જન્માષ્ટકમાં કહ્યું ને, ધ્રુવજીને પણ ફળ આપનારા યમુનાજી છે. કારણ કે નિત્ય યમુના જલના પાન કરતા